જૂનાગઢમાં બોગસ એપ્લિકેશનથી ઠગાઈ કરતા યુવકનો પર્દાફાશ થયો। ફોન પે નામની બોગસ એપ બનાવી તે ઠગાઈ અને છેતરપિંડી આચરતો હોવાનું પણ સામે આવ્યું છે। ઓનલાઈન રજિસ્ટ્રેશનના બહાને છેતરપિંડી કર્યાનો આરોપ છે। બેંકની બહાર રોકડ જમા કરવા આવેલા લોકો સાથે ઠગાઈ કરતો હતો અને રોકડ રૂપિયા લઈ ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કર્યાનો પણ મેસેજ તે બતાવતો હતો। બે યુવકોને છેતરતા નકલી એપ્લિકેશનનો મામલો સામે આવ્યો। આરોપીએ એપ્લિકેશનમાં રૂપિયા ટ્રાન્સફર કર્યાનો ડેમો પણ બતાવ્યો છે। હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો અથવા મેળવો છો તો એકવાર બેંક એકાઉન્ટ ચેક કરી લેજો કે ટ્રાન્ઝેક્શન સફળ થયું છે કે નહીં, કેમ કે જૂનાગઢમાં નકલી ફોન પેનું એપ્લિકેશન બનાવી છેતરપિંડી આચરનાર યુવકનો પર્દાફાશ થયો। મૂળ અમરેલીનો યુવક જૂનાગઢમાં લોકો સાથે છેતરપિંડી કરતો। આ બોગસ એપ્લિકેશનમાં ગમે તેટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકાય અને તે પાસવર્ડ નાખે તો પણ રૂપિયાનું સફળ ટ્રાન્ઝેક્શન થયું હોવાનો મેસેજ આવી જાય। બીજાબાજ આરોપીએ બેંકમાં રોકડ લઈને આવતા લોકોને નિશાન બનાવ્યા હતા। જોકે બે યુવકો સાથે છેતરપિંડી થતાં સમગ્ર મામલો સામે આવ્યો। પોલીસે ભેજાબાજની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વિડીયોના નામથી ટ્રાન્સફર કરતો હોય, નામથી આમાં આવી રીતના આવે નામ નાખવાનું, નામ નહીં પી એવું અહીં અમાઉન્ટ નાખવાનું। નહીં કે ઉપર 50,000 નાખ દે, હજી વધારે દે, 50,000 નહીં 5 લાખ 50 લાખ કરી નાખ। ગમે એ નાખવાના ને પાસવર્ડ, ગમે પાસવર્ડ નાખવાનો, ક્લિયર થઈ ગયું, પેમેન્ટ સક્સેસફુલ બતાવે।